મારું નામ ચડુ રેખાબેન હાર્દિકભાઈ છે અને આ મારી દેવરાની કોમલબેન છે. અમે બે દેવરાની જેઠાણી છીએ. અમે પહેલા મહિનાથી 9 મહિના સુધી અહીં હિનાબેનને જ બતાવતા હતા. અમે એક હારે જ એડમિટ થયા હતા કાલે બપોરે અને સાંજે 12 વાગે અમારે ડિલિવરી થઈ ગઈ, નોર્મલ ડિલિવરી. અને બહુ સારું દવાખાનામાં બધા સ્ટાફ પણ સારા જ છે અને હિનાબેનનું કામ જ સારું છે, સારવાર પણ સારી છે. અને જે હિના મેડમ અમને જે સલાહ દેતા હતા એ સલાહ અમે માનતા હતા અને બધું એમનું જે અમને જે કહેતા હતા કે તમે આવી રીતે આમ કરજો, હિંમત રાખજો, એ મેડમ અમને સારી સલાહ દેતા હતા. સ્ટાફ પણ સારો જ છે. જોડે હાઈ કારે જ અમારી બેની ડિલિવરી થઈ છે અને અમારા બેબીના બાળકની તબિયત પણ સારી છે. બેબી પણ સારા તંદુરસ્ત છે અને અમને પણ બેવને સારું છે, નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે. મારું નામ કોમલબેન વિવેકભાઈ ચડુ છે. અમે બે દેરાણી જેઠાણી છીએ. અમે હિના મેડમને 1 થી 9 મહિના સુધી બતાવવા આવ્યા છીએ. હિના મેડમ બહુ સારી સારવાર કરે છે અને ખૂબ જ સારી સલાહ આપે છે. અમે બંને કાલે બપોરે એક સાથે એડમિટ થયા હતા અને રાત્રે અમારે બંનેને 12:30 બંનેને એક હારે જન્મ થયો છે અને બાળક પણ બહુ હેલ્ધી છે અને અમને પણ બહુ સારું છે. હિના મેડમ અને તેમનો સ્ટાફ પણ અમને ખૂબ જ સુવિધા સારી આપે છે અને અમારું ધ્યાન પણ એટલું રાખે છે. મારું નામ હાર્દિક જડુ છે. મારા વાઈફનું નામ રેખા જડુ છે. મારું નામ વિવેક જડુ છે. મારા વાઈફનું નામ કોમલ જડુ છે. અમે બંને સગા ભાઈઓ છીએ. અમે રાત્રે અમારા વાઈફને દુખાવો પડતા અમે ઇમરજન્સીમાં ક્રાઇસ્ટ હોસ્પિટલમાં એડમિટ થયા હતા અને અમારે એક જ આંગણે એક જ દિવસે બે ખુશીઓ મળેલ છે. બંને નોર્મલ ડિલિવરી આવી. બંનેને નોર્મલ ડિલિવરી થઈ છે. મારા ઘરે દીકરીનો જન્મ થયો છે. મારા ઘરે દીકરાનો જન્મ છે. ક્રાઇસ્ટ હોસ્પિટલનો સ્ટાફ પણ બહુ સારો છે. ક્રાઇસ્ટ હોસ્પિટલનું કામકાજ બહુ સારું છે અને હિના મેડમે પણ ખૂબ જ ધ્યાન રાખ્યું છે 9 મહિના સુધી. અમે અહીં દવા લેતા હતા. બહુ કામકાજ સારું છે. થેન્ક યુ હિના મેડમ, થેન્ક યુ ક્રાઇસ્ટ હોસ્પિટલ.